તો પ્રકૃતિ ખરેખર શું છે અને એ આપણા દેશી ઓસડિયા સાથે કેવી રીતે જોડાયેલું છે? કન્ટિન્યુ પ્લીઝ. જેમ દરેક માણસનું બ્લડ ગ્રુપ હોય છે ને, એમ દરેક માણસની પ્રકૃતિ હોય છે. જન્મથી આજીવન મરણ પર્યંત જે ટકી રહે છે ધેટ ઇઝ પ્રકૃતિ. હવે પ્રકૃતિ ન બદલી શકાય, જેમ બ્લડ ગ્રુપ ન બદલી શકાય. મારું ઓ પોઝિટિવ છે, મને એવું છે કે ના ના મને તો આ નથી ગમતું, સોરી હેલ્પલેસ, એ ન બદલી શકાય. એવી રીતે પ્રકૃતિ ન બદલી શકાય. એક ઉદાહરણ આપવું ગમશે કે રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી. હવે ટ્રેન જે સમય હતો એ સમયે ન આવી અને લેટ આવી. વાયુ પ્રકૃતિનો માણસ બેબાકડો બની જશે, ચંચળ, કે અરે બાપરે હવે હું શું કરીશ, બીજી કઈ ટ્રેન, મારે તો આટલા વાગ્યાનું ઇન્ટરવ્યૂ છે. પિત્ત પ્રકૃતિવાળો જે વ્યક્તિ હશે ને એ સરકારને ઝાડવાનું ચાલુ કરી દેશે કે સાલું સરકાર બદલાય પણ કોઈને સમજ જ નથી પડતી, ડિસિપ્લિન જ નથી. અને કફવાળો નિરાતે બેસી જશે કે બીજી ટ્રેન આવશે ત્યારે જવાશે. પરિસ્થિતિ એક જ છે, ત્રણેયનો રિસ્પોન્સ અલગ અલગ છે. તો વાયુ પ્રકૃતિ એટલે તમને જે ગેસ થાય છે તે નહીં, પિત્ત પ્રકૃતિ એટલે તમને જે એસિડિટી થાય છે તે નહીં, અને કફ એટલે તમને જે ગળફાને શરદી ખાંસી થાય છે તે નહીં. પ્રકૃતિ એટલે શારીરિક અને માનસિક બંધારણ. તો હું તમને ટૂંકમાં કહીશ કે વાયુ પ્રકૃતિવાળા લોકો કેવા હોય? ચંચળ, પરિવર્તનશીલ, ક્યાંય ઠરીને બેસે નહીં, ખાય એના કરતાં બાળે વધારે, ખૂબ જ કન્ફ્યુઝન હોય એમના મગજમાં. સો મેની થિંગ્સ આર ગોઈંગ ઓન સાયમલ્ટેનિયસલી ઇન ધેર માઇન્ડ. બરાબર છે? લેડીઝ હોય, ખરીદી કરવા નીકળે માર્કેટમાં, 5મી દુકાને જાય પછી એમ થાય કે સાલું આના કરતાં તો પહેલી દુકાનેથી લઈ લીધું હોત તો સારું હતું. કન્ફ્યુઝન. વાયુ પ્રકૃતિવાળાનો બાંધો પાતળો હોય, વર્ણ સહેજ કાળાશ પડતો હોય, ખાય એના કરતાં બાળે વધારે, એટલે ગમે એટલા પ્રયત્નો કરીને જાડા ન થઈ શકે. હેર થોડા કરલી હોય. અને વાયુ પ્રકૃતિવાળાને પેટમાં ગેસ અથવા તો સાંધાના દુખાવા, સર્વાઇકલ, લંબર પ્રોબ્લેમ થવાની શક્યતા વધારે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વાયુ પ્રકૃતિ. 2 મહત્વની વસ્તુ છે, ગ્રાસ્પિંગ પાવર એન્ડ રિકોલિંગ પાવર. વાયુવાળાનો ગ્રાસ્પિંગ ફેન્ટાસ્ટિક હોય, બટ રિકોલિંગ ઇઝ વેરી પુઅર. જો એક્ઝામના આગલા દિવસે રિવિઝન ન કરે તો પૂરું, યાદ ના આવે. એકદમ ડિટ્ટો આમ અહીં સુધી આવતું હોય ને એવું લાગ્યું બધું. મારી વાત કેમ કરી રહ્યા છે આટલી બધી? ઓકે, ગો અહેડ. યસ. ઓકે, તો ઘણીવાર એવું થાય કે બધું સાંભળીએ તો આપણને એમ થાય કે સાલું આ તો મારી જ વાત છે. અને હજી પિત્તમાં પણ થોડી ઘણી એવી વાતો નીકળશે. સો પિત્ત પ્રકૃતિ વિશે જો મારે એક જ વાક્ય કહેવાનું હોય તો એ છે, મારી નાખું, તોડી નાખું, ભૂકો કરી નાખું. બરાબર? મગજ છટકે એટલે ભયંકર છટકે, પ્રેમ ઉભરાય તો પણ વધારે, સ્પષ્ટ વક્તા, જે અંદર હોય એ બોલવા જોઈએ જ, પોતે પરફેક્ટ અને બીજા પરફેક્ટ હોય એવો આગ્રહ. બરાબર છે? પિત્તવાળાના શરીરમાં તલ વધારે હોય, મસા વધારે હોય, સ્કિન ડિસીઝ થવાની પોસિબિલિટીઝ વધારે, હેર ફોલિંગ, પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર અને સ્કિન ડિસીઝ થવાની શક્યતા વધારે. ધારેલું કરવાવાળા અને જિદ્દી. એના સિવાય ગ્રાસ્પિંગ અને રિકોલિંગ બંને ફેન્ટાસ્ટિક, બંને ખૂબ સરસ. એટલે જનરલી જે રેન્કર્સ હોય ને દે આર હેવિંગ પિત્ત પ્રકૃતિ. હવે આવી કફ પ્રકૃતિની વાત. કફ પ્રકૃતિવાળા માટે મારે એક જ વાક્ય કહેવું હોય તો એ છે, ખાધું પીધું ને રાજ કર્યું, જેનું જે થવું હોય તે થાય, આપણે શું. નિરાતવાળા હોય, સહનશીલ હોય, ક્ષમાવાન હોય, દયાવાળા હોય, અને એમના જે ડિસિઝન હોય ને તે મેચ્યોર્ડ હોય, નિરાતે ડિસિઝન લે. ગ્રાસ્પિંગ ઇઝ વેરી પુઅર, બહુ આમ નિરાતે આમ યાદ ન રહે, બટ રિકોલિંગ ઇઝ ફેન્ટાસ્ટિક. એક વખત યાદ રહે ને તો એ ભૂલે નહીં. જનરલી જે આર્ટિસ્ટ છે દે આર હેવિંગ કફ પ્રકૃતિ. સો બેઝિકલી મને કહેવું ગમશે નૈશદ કે સુરતની એક બહુ જ મોટી ડાયમંડ કંપનીમાં અમે પ્રકૃતિ પરીક્ષણનો પ્રોફોર્મા અપનાવ્યો. પછી એવું નક્કી કર્યું કે વાયુ પ્રકૃતિવાળાને બધાને અમે માર્કેટિંગમાં મૂકી દીધા, બિકોઝ એ લોકોને બોલવા બહુ જોઈએ, ચાલ કરવા જોઈએ. પિત્તવાળા બધાને મેનેજરિયલ સ્કિલ્સ આપી દીધી અને કફવાળા બધાને બેક ઓફિસમાં લઈ દીધા. હવે કંપનીએ એવો પ્રોટોકોલ રાખ્યો છે કે કોઈ પણ નવા એમ્પ્લોયી રહો ને તો પોઝિશન પ્રમાણે પહેલાં પ્રકૃતિ ચેક કરો અને પછી એને પોઝિશન આપો. એમને એમનું જે ઓવરઓલ આવક હોય તે વધી ગઈ છે. સો ફેન્ટાસ્ટિક વસ્તુ. હવે કફ પ્રકૃતિવાળા હોય ને મમ્મી પપ્પાનો એવો આગ્રહ હોય કે મારો દીકરો આર્મીમાં ભરતી થાય, એ ના ચાલે, યુદ્ધ પૂરું થઈ જાય.